પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો 14મો દાખલો. ખાતા દોરવા મળો, 3 ખાના વાળો છે ભાઈ. હાલો ભાઈ, તારીખ, પછી આવશે વિગત, 5 નંબર છાપા, ઉધાર, ઉધાર નહીં, હું કે વટાવ, રોકડ, બેંક. મારો દીવો છે ને એટલે મને ભૂલાઈ જાય બધું. તારીખ, વિગત, 5 નંબર એલા વાઉચર નંબર આવે, ખાપા, પછી વટાવ, જગ્યા ઘટશે હો ભાઈ. હાલો રોકડ અને બેંક. ના ના થઈ રહ્યું, વાંધો ન આવ્યો. આમ કઈ કરવા મળો. હાલો તારીખ, વિગત, 5 નંબર, ખાપા, ઉધાર, જમા, તારીખ, ઉધાર જમા હું લખું છું, વટાવ, રોકડ, બેંક. હું બનાવવા માંડ્યો. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, વટાવ, રોકડ, બેંક. આ બાજુ જમા અને આ બાજુ ઉધાર. ઉપર લખવાનું ફલાણા ઢીકણાનું રોકડ મેળ એમ. એ ઉધાર જમા લખ, ઉધાર ની બદલે આઈ લખ, જમા ની બદલે વય લખ. ઉધાર ની બદલે તો હું લખીએ આઈ, ઉધાર લખતો વાંધો નથી. અને અહીંયા આવશે વય. હા બરાબર ને. અહીંયા આઈ ની બદલે તું આવક એ લખીએ, હું લખીએ આવક, ને અહીંયા તું લખીએ જાવક, એમ લખીએ હો ને. એમાં કઈ ચિંતા કરવાની નહીં. હાલો કરીએ દાખલો શરૂ. ફેબ્રુઆરી મહિનાનો દાખલો. દોરાઈ ગયા ખાતા? કોમેન્ટમાં જવાબ. શરૂ કરી દો. તમે તો હા પાડો, પણ મારા 17 ભાઈબંધને તો હા પાડવા દો. એ બેનપણીઓ ભાઈબંધો જવાબ આપો. હા વેરી ગુડ. જવાબ આપો ને જવાબ. ટંટણાન. 1 ફેબ્રુઆરી 2016. લીપ યર છે કે નોન લીપ યર છે? લીપ યર હે ને. 4 ના ઘડિયામાં આવે ને ચોકે ચોકે. છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી યાદ રાખવાનું. 1 તારીખ. રોકડ સિલેક્ટ 16 અને બેંક સિલેક્ટ 18. તો 1 તારીખ બે બાકી આગળ લાવ્યા. એક જ આવશે સિલેક્ટ છે, બાકી આગળ લાવ્યા. રોકડ સિલેક્ટ કેટલા છે ભાઈ? 16,000. ઉભા રહ્યો વ્હાઈટ કલર માં લખવું એટલે પછી દેખાય સરવાળો કરતી વખતે. અને 18,000. હાલો જગમગો. હા હેલું છે આ ચેપ્ટર, ઘૂઘરા જેવું છે. છેલ્લો દાખલો આ ચેપ્ટર નો. નવા લેક્ચર ની અંદર નવું ચેપ્ટર શરૂ કરશું. ચોથી એન્ટ્રી. 8,000 નો માલ શ્રી અશોક ને વેચ્યો. એનઈએફટી દ્વારા બેંકમાં નાણાં ચૂકવી આપ્યા. આપણે માલ વેચ્યો છે તો પૈસા આપણને આવશે. આવે તો ઉધાર બાજુ. વેચાણ ખાતે 4 તારીખ. વેચાણ ખાતે આપણા ખાતામાં પૈસા આવી ગયા એનઈએફટી દ્વારા 8,000. ટંટણાન થઈ ગયું 8,000 એનઈએફટી. એનઈએફટી એટલે ટૂંકમાં હવે તો એનઈએફટી કોઈ વાપરતું નથી, એ જમાનો થઈ ગયો. હવે તો યુપીઆઈ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ, લાખો રૂપિયા લોકો આમથી આમ ફેરવી નાખ્યા. પણ હજી કરે ઘણા બધા આરટીજીએસ ને એનઈએફટી, પણ હવે મોસ્ટલી યુપીઆઈ આવી ગયું. હાલો ચોથી એન્ટ્રી થઈ ગઈ. છઠ્ઠી એન્ટ્રી. 10,000 રૂપિયાનો માલ 10% રોકડ વટાવે હેટલ ને રોકડેથી વેચ્યો. વેચ્યો એટલે પૈસા આવે. આવે એટલે ઉધાર બાજુ.
કઈ તારીખ છે દીકરાઓ? 6 તારીખ. હાલો, વેચાણ ખાતે 10% રોકડ વટાવ છે ને બેટા, 10,000 નો માલ છે, એના 10% એટલે કેટલા થઈ ગયા? 1,000 રૂપિયા વટાવમાં 9,000 રૂપિયા રોકડેથી વેચ્યો એટલે રોકડમાં વાર્તા થઈ ગઈ પૂરી. આ દાખલો આઈએમપી આ એક્ઝામમાં પૂછાશે, કારણ કે નાનો એવો છે. હાલો ભાઈ, ડન થઈ ગયું ભાઈ. એના પછી 3,000 રૂપિયા બેંકમાં ભર્યા. બેંકમાં ભર્યા એટલે બેંકના ખાતામાં પૈસા આવે ને, એટલે ખાતામાં આવશે પૈસા. રોકડ શું થશે? જાશે, એટલે રોકડમાં જમા બાજુ. બેંકમાં આવે એટલે ઉધાર બાજુ લખ્યું, જાય એટલે જમા બાજુ લખ્યું. હવે રોકડનું ખાતું હોય તો નામ કોનું લખવાનું? બેંકનું. તો અહીંયા લખવાનું બેંક ખાતે. અહીંયા બેંકનું ખાનું છે એટલે આપણે નામ લખશું રોકડ ખાતે. ખ ખાપામાં લખવાનું જમા ખર્ચી વ્યવહાર છે. એટલે તારીખ કઈ છે દીકરાઓ? મને ખબર 9. ઓકે, તમે કીધું એટલે પાકું. હાલો, ડન છે. આગળ નીકળતે હૈ. 9. 11મી એન્ટ્રી. જીવન વીમા પ્રીમિયમ ના 2,000 રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા. બેંકે 3 રૂપિયા ચાર્જ વસૂલ કરી લીધો. એટલે બેંક વાળા 3 રૂપિયા લઈ લીધા આપણી આગળ, કઈ વાંધો નહીં. હવે જીવન વીમા પ્રીમિયમ છે તો જીવન વીમા પ્રીમિયમ એ આપણો અંગત ખર્ચો કહેવાય, એટલે એ ઉપાડ કહેવાય. એના પૈસા જાય એટલે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. તારીખ કઈ છે? 11. તો અહીંયા લખવાનું ઉપાડ ખાતે. કેટલા રૂપિયા આપે? કેટલા રૂપિયા? 2,000. હવે એનઈએફટી ચાર્જ જે છે એ આપણે લખવાનો અહીંયા એનઈએફટી ચાર્જ ખાતે. કેટલા રૂપિયા છે? 3. હાલો, ડન થઈ ગયું. હવે એના પછી હવે આ એક કન્ફ્યુઝન છે મને કે આ જીવન વીમા પ્રીમિયમ છે ઉપાડ 2,000, તો એનો ચાર્જ લાગ્યો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગણવાનો 2,003 રૂપિયા, કારણ કે ચાર્જ થોડો કંપનીનો છે, બરાબર ને? એક ઉદાહરણ જોવો તો કદાચ થોડુંક આમ આપણે જોઈ લઈએ એટલે ભગો ન થાય. આ ઉદાહરણ ગોતો ભાઈ, જવાબમાં કઈ ફેર ન પડે. આવો કઈ હવાલો છે ભાઈ ઉદાહરણમાં? આમાં કઈ એનઈએફટી વાળું ઉદાહરણ જ નથી. હાલો, વાંધો નહીં, કઈ વાંધો નહીં, ચલો અલગ જ થઈશ ને. હાલો, ડન છે, અલગ થાય. એનઈએફટી ચાર્જ ખાતે. હાલો ભાઈ, એના પછી 13મી એન્ટ્રી. આ ખાલી જોઈ લેવું સારું, પછી ભગો ન થાય. જો એ મારા મગજમાં હું લેવા વિચાર આવ્યો હું તમને કહું, કારણ કે આ તો જીવન વીમા પ્રીમિયમ છે ને, બરાબર? અને 3 રૂપિયા તો ઉપાડના જ કહેવાય ને, એ તો કંપનીનો થોડો ચાર્જ છે, આપણો પર્સનલ માટે છે. એ પણ આપણે લખવાના અલગ અલગ, એ વસ્તુ અલગ છે. હાલો આગળ વ્યા જઈએ. એના પછી 13મી તારીખ. પગારના કેટલા ચૂકવ્યા? 3,000. જાય એટલે જમા. તો અહીંયા લખો કઈ તારીખ? 13 તારીખ પગાર ખાતે. હે ને? અહીંયા ચૂકવ્યા એમ કીધું, બેંક થી ચૂકવ્યા એવું નથી કીધું, એટલે રોકડમાં લખવાના. ક્યાં લખવાના? રોકડમાં, બેંકમાં નહીં ઠપકારવાના. મજૂરીના 2,000 ચૂકવ્યા, લખો મજૂરી ખાતે. જમા બાજુ. જાય એટલે જમા બાજુ લખ્યું ભાઈ. 2,000 એટલે રોકડમાં લખવાના. બેંક કીધું હોય તો બેંકમાં લેવાનું, બાકી રોકડમાં. જી રોકડ ખરીદી 1,000 ને રોકડ વેચાણ 3,000. કઈ તારીખ છે? 17. તો ખરીદી કરીએ તો રોકડ થાય એટલે જમા બાજુ, એટલે ખરીદ ખાતે અહીંયા આવશે. જમા બાજુ ખરીદ ખાતે. રોકડ ખરીદી કેટલાની છે ભાઈ? 1,000 એટલે 1,000 રૂપિયા રોકડમાં, અને રોકડ વેચાણ છે, બરાબર ને? આ જખ 9 તારીખ હતી ને. હાલો 17મી તારીખ. અહીંયા લખવાનું વેચાણ ખાતે. વેચાણ ખાતે રોકડ વેચાણ કેટલાનું? તો કે 3,000 નું છે ભાઈ, એટલે રોકડના ખાનામાં.
ડન. એના પછી ભાઈ 19મી એન્ટ્રી 2500 ડિવિડન્ડના બેંકે એનઈએફટી દ્વારા જમા કર્યા એટલે આપણા ખાતામાં પૈસા આવ્યા. આવે એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. એટલે 19 તારીખે એનઈએફટી હું લખવાનું આપણે? એનઈએફટી નહીં, ડિવિડન્ડ ખાતે. ડિવિડન્ડ ખાતે, કારણ કે ડિવિડન્ડના પૈસા છે એટલે. કેટલા રૂપિયા જમા કર્યા છે બેંકે? 2500 રૂપિયા. હવે ઘણા બધા અહીંયા કન્ફ્યુઝ થાય, જમા કર્યા એટલે જમા બાજુ લખે. નહીં, જમા કર્યા મતલબ આપણા ખાતામાં આવ્યા. આવે એટલે કઈ બાજુ? ઉધાર બાજુ. સિમ્પલ હે ને? જમા બાજુ નહીં ઠપકાર દેવાના. પછી 21મી એન્ટ્રી, એક કમિશનના 1200 રૂપિયા ચૂકવી આપ્યા, ચૂકવ્યા તો રોકડ જાય એટલે જમા. એટલે આપણે 21મી એન્ટ્રી કમિશન ખાતે. રોકડ હું લેવા સમજવાનું? કારણ કે બેંકની ચોખવટ નથી એટલે બધું રોકડ સમજવાનું. 1200 સોરી. આગ વીમા પ્રીમિયમ ભરવા 2500 રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા અને બેંકે 2 રૂપિયા ચાર્જ વસૂલ કર્યો. તો આગ વીમા પ્રીમિયમ એ ધંધાનું કહેવાય એટલે પૈસા જાય એટલે જમા બાજુ. અહીંયા લખશું વીમા પ્રીમિયમ ખાતે. શું લખશું? વીમા પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા છે ભાઈ? તો કે ભાઈ 2500 રૂપિયા બેંકના ખાનામાં. અને 23મી એન્ટ્રી એનઈએફટી ચાર્જ ખાતે. એના કેટલા રૂપિયા છે દીકરાઓ? 2 રૂપિયા. ડન છે બકુડાવ? ગીગુલી આવ. પછી 25મી એન્ટ્રી બેંક વ્યાજના 200 રૂપિયા અને કમિશનના 200 આપણા ખાતે એનઈએફટી થી જમા કર્યા. મતલબ ખાતામાં આવ્યા એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. 25મી એન્ટ્રી બેંક વ્યાજ ખાતે. બેંક વ્યાજ ખાતે કેટલા રૂપિયા છે? 200. પછી કમિશનના, તો અહીંયા લખવાનું કમિશન ખાતે. કમિશન ખાતે એના કેટલા રૂપિયા છે? 200. બેના 200 છે ને? બેંકે આપણા વતી વાહન લોન હપ્તાના 12,000 એનઈએફટી ચૂકવી આપ્યા. બેંકે 3 રૂપિયા ચાર્જ વસૂલ કર્યો. હવે વાહન લોન છે, અંગત એવું નથી લખ્યું. જો અંગત લખ્યું હોત તો ઉપર લખત, પણ વાહન લોન લખી મતલબ એવું સમજવાનું કે ધંધાનું વાહન છે, એનો હપ્તો કપાણો એટલે આપણા ખાતામાંથી પૈસા જાય એટલે કઈ બાજુ આવે? જમા બાજુ. એટલે આપણે અહીંયા લખવાનું વાહન ખાતે અથવા વાહન લોન ખાતે. શું લખશું? વાહન ખાતે આપણે લખીને વાહન લોન ખાતે લખી નાખીએ. વાહન લોન ખાતે 12,000 રૂપિયા અને ચાર્જ 3 રૂપિયા છે એટલે અહીંયા લખીએ ભાઈ બેંક પેલા એનઈએફટી ચાર્જ ખાતે. કેટલા રૂપિયા? 3 રૂપિયા. ડન. હવે આપણે આ બંધ કરી દઈએ એટલે આપણી પાસે ઉધાર બાજુ વધારે આવશે કે જમા બાજુ? પહેલા તો આપણે આવડું બંધ કરીએ, વટાવ વાળું. પેલા વટાવનો વહીવટ કરી નાખીએ એટલે ઈઝી પડે. હું એક લેતા જઈએ, પતાવતા જઈએ. હાલો ભાઈ, હાલો. વટાવ કેટલાનો છે? તો કે અહીંયા 1000 રૂપિયા. અહીંયા કઈ નહીં. લ્યો ભાઈ તો ડેશ. હવે આ બાજુ રોકડનો સરવાળો કેટલો થાય? 9 3 12 28,000 રૂપિયા. માઇનસ કરો 28,000 રૂપિયા. હાલો 28,000 માંથી આ માઇનસ કરો બધું એટલે અહીંયા લખી નાખીએ બાકી આગળ લઈ ગયા. 29 તારીખ બાકી આગળ લઈ ગયા. કેટલા બેટા? 17,800. 17,800 હજી હરકું લખા. ડન છે. હવે આપણે આ બેંક નો ટોટલ કરો 31,900. અહીંયા લખો 31,900. એમાંથી આ બધું માઇનસ કરી નાખો દીકરાઓ. 2,000 2500 12,000 3 રૂપિયા 2 રૂપિયા 3 રૂપિયા. કેટલો જવાબ આવે છે કોમેન્ટમાં કયો? છોકરાઓ કેટલો આવે છે કોમેન્ટમાં આન્સર? એનઈએફટી નું ઉદાહરણ 7મું છે. ઓકે દીકરા, જોઈ લેશું.
શું જવાબ આવે કોમેન્ટમાં? 15,392. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. તો લીટો નો કરવાનો હોય, ભૂલમાં થઈ ગયો. હાલો, ડન છે દીકરા? તો બસ આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું જાહેર કરીએ છીએ. આવા દાખલા એક્ઝામમાં આપણને પૂછાય. આના પછી આપણે ખાસ આમ નોંધ, 1 કે 2 ચેપ્ટરમાં ફિનિશ થઈ જશે. 1 કે 2 ચેપ્ટરમાં નહીં, 1 કે 2 લેક્ચરમાં. હાલો, ટાટા. સર, જમા ખર્ચીમાં બેંકમાંથી ઉપાડ્યા તેમ હોય તો સમજાવો. ઓકે ભાઈ, એક જમા ખર્ચી વ્યવહાર સમજો. એક બેને કીધું કે બેંકમાંથી પૈસા ઉપાડ્યા હોય તો બેંકમાંથી જાય બેટા, એટલે બેંકના ખાનામાં જમા બાજુ, રોકડ આવે એટલે રોકડના ખાનામાં ઉધાર બાજુ. પછી જેમ કરતા હતા એમ, રોકડનું ખાનું હોય તો બેંકનું નામ, બેંકનું ખાનું હોય તો રોકડનું નામ. ડન દીકરા? Painted, Painless Learning.